મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કવાંટ ગેર મેળા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષનું કવરનું અનાવરણ કર્યું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ કવાંટ ગેર મેળા પર જારી ટપાલ ટિકિટથી ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને આ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કવાંટ ગેર મેળાની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ ટપાલ ટિકિટ અને કવરની ભેટ આપી હતી. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક CRB ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યની આદિવાસી સાંસ્કૃતિક કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડતો કવાંટ ગેરમેળો માત્ર એક ઉત્સવ નથી, પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવન પ્રતીક છે. આ મેળો સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ સાથે વિરાસતબી વિકાસબીને પણ ઉજાગર કરે છે.